ઘટના ગંભીર હતી અને એક મહિલાની હત્યા હતી અને ધોળે દિવસે થયેલી હત્યા હતી। તાત્કાલિક સરખેજ પોલીસ ફોરેન્સિક એક્સપર્ટને અને ડોગ સ્ક્વોડને ત્યાં બોલાવે છે। ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક એક્સપર્ટ ત્યાં આવે છે। પોલીસ ડોગને સજનીના ગળે જે દુપટ્ટો વીંટળાયેલો હતો તેની સ્મેલ આપે છે અને ડોગને છૂટ્ટો મૂકે છે, પણ ત્યાં હાજર રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય થાય છે, કારણ કે દુપટ્ટાની સ્મેલ લીધા પછી ડોગ અવારનવાર તરુણ પાસે જતો હતો। પોલીસ પાસે અત્યારે તરુણ ઉપર શંકા કરવાનું કોઈ કારણ નહોતું। પોલીસ એવું માની રહી હતી કે ડોગ કોઈ સ્મેલ લેવામાં ગરબડ કરી રહ્યું છે, એટલે તે તરુણ પાસે જઈને ઊભું રહે છે। ત્યાર પછી સજનીનું પોસ્ટમોર્ટમ થાય છે અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। ત્યાં પણ આખો પરિવાર તરુણ સહિત ત્યાં હાજર હતો। તરુણે ફરિયાદ કરી કે તેને આઘાત લાગ્યો છે, તે આઘાતજનક સ્થિતિમાં છે, તેને સારવારની જરૂર છે, એટલે તે હોસ્પિટલમાં દાખલ થાય છે। પોલીસ પાસે અત્યાર સુધી કોઈ નક્કર પુરાવો નહોતો કે કોણે હત્યા કરી। પોલીસ પાસે તરુણ ઉપર શંકા કરવાનું પણ કોઈ કારણ નહોતું, કારણ હજી 4 મહિના પહેલાં જ તરુણ અને સજનીના લગ્ન થયા હતા। બંને મૂળ કેરલાના વતની હતા। તરુણે ફિઝિકલ એજ્યુકેશનમાં માસ્ટર ડિગ્રી લીધી હતી, સારો બાસ્કેટબોલ પ્લેયર હતો। તે હોસ્પિટલમાં દાખલ થાય છે અને અચાનક એટલે કે 2 દિવસ પછી 16મી ફેબ્રુઆરીના રોજ તરુણ હોસ્પિટલમાંથી ગાયબ થઈ જાય છે। આમ પહેલી વખત તરુણ શંકાના દાયરામાં આવે છે, કારણ કે હજી પત્નીના નિધનને 2 દિવસ જ થયા છે, ત્યાં તરુણ ક્યાં ગાયબ થઈ ગયો।